સુરતના ભેસાણથી નીકળેલી યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના ગળખોલ પાસેથી રેલવે ટ્રેકની જાળીમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરતના ભેસાણથી નીકળેલ આફતાબનો મૃતદેહ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શુભમ કે માર્ટની સામે રેલવે ટ્રેકની સાઇડ પરની જાળીઓમાંથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ થતાં અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકીએ પણ તેઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહની તપાસ કરતા ગજવામાંથી આધાર કાર્ડ મળી આવતા પરિવારજનોનો સંપર્ક કરવામાં 3 ઓક્ટોબરના રોજ તે નીકળ્યા બાદ ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનો પોલીસના કોલ બાદ અંકલેશ્વર આવવા નીકળી ગયા હતા. મૃતદેહને ગળખોલ પીએસસી સેન્ટર ખાતે રવાના કરી પોલીસે પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે મૃત્યુના કારણોની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે. જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે. જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ.